आनंद जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद। સ્વર સ્વવંદ્યા જગના રિહર્સલ થઈ ગયા પૂર્વે જે ડ્રામા આજ દેખો છો તે પાત્રો જ્યોતિ છે સર્વે નથી કાયમ નો કોઈ બાપ નથી કાયમ ની કોઈ માતા નથી કોઈ કાયમી દીકરા કુટુંબ ઘર નાટ્ય લોક ભાષા મળી સત્તા જે પુણ્યથી અને ત્યારે બન્યો આડો આ ભવમાં ભોગવી પ્રારબ્ધ પછી તિર્યંચકે પાડો જાને સુખ દેનારો બન્યો જ્યાં માનવી વ્યવહાર તે જીવને ક્યાંય નો હે દુઃખ થશે સદભાવના સાકાર મનુષ્યનો હું છું નો વડગાડ નથી શાસ્ત્રોથી નીકળતો ખપે જ્ઞાની પુરુષ કૃપા તિયારે અહમ ઓગળતો ભીતરની શાંતિ હણનારા કોઈ સંયોગે ના વળગો રહે તા પાંચ આજ્ઞામાં જગત હોવા છતાં અળવો દવાખાને જઈ જુઓ બળતરા કેવી દાજાની તૂટેલા હાથ પગને જો દુખી ત્યાં પણ પીડાયાથી રહે સંસારમાં વૈરાગ જુઓ જો ઠાઠડી બળતી જગત સંયોગ છે નશ્વર છે પર પોટી કરમ ગલતી બધું સરખું નથી જગમાં ઇફેક્ટિવ જીવતા ત્રિકરણ બીજાને સુખદાયી થા તો ધન્ય થઈ ગયું જીવન. જય સચ્ચિદાનંદ. આખું વિતરાગ વિજ્ઞાન કવિરાજશ્રીએ આ સામાન્ય સિમ્પલ પદમાં આપણને આપી દીધું. અને શું કીધું કે આખું જગત જે આ છે તે દેખાય છે
એ કમ્પ્લીટ પરિણામ સ્વરૂપ છે, જેના કારણ સર્જાઈ ગયેલા છે. હવે આ જગત જેની વાત કરીએ છીએ તે આપણા મન વચન કાયારૂપી જગત એ મૂળ જગત છે, મુખ્ય જગત છે. ને પછી આ જે બહાર બધું દેખાય છે તે એવું જ જગત છે. તો કઈ કે એમાં શું કરવાનું, તો કે આ જેવું છે તેવું. જેમ મહાવીર ભગવાનનું જીવન જોઈએ આપણે, કે રાજ પરિવારમાં મોટા થયા, કેમ? પુણ્ય હતી માટે. પછી કર્મ સંજોગે પરણ્યા, પણ કર્મ સંજોગે એટલે એવા કારણ સર્જાયા હતા. મારા ખ્યાલથી 2 છોકરીઓ થઈ હતી, 2 દીકરીઓ થઈ હતી. તો એમાંથી એ પસાર થયા. પછી એમનો શું કહેવાય, જીવ તો વૈરાગી હતો આખો. એમને ઇન્દ્ર મહારાજ આવીને વિનંતી કરે છે કે પ્રભુ તમારું જીવન લોક કલ્યાણ માટે છે, જગત કલ્યાણ માટે છે, દીક્ષા ગ્રહણ કરો. તો એમણે પોતાની મરજીથી કશું કર્યું નહીં. એટલે અહીંયા આપણે સમજી લઈએ કે પોતાની મરજી જેટલી ચલાવી એટલું કુદરતનો સ્વીકાર કર્યો નથી. અને ત્યાં કંઈ પણ કરવાનો ભાવ થયો, કંઈ પણ કરવાનો ભાવ થયો તો તે કર્મબંધનું કારણ બને છે, કુદરતમાં હસ્તક્ષેપ થાય છે. અને એ કેમ કુદરતમાં હસ્તક્ષેપ કરવાનો ભાવ કેમ થયો, તો કે આ જ્ઞાન જાણ્યું નહોતું વિતરાગોનું કે આ જીવન વ્યવહાર શું છે, જગત શું છે, આ મન વચન કાયારૂપી જગત શું છે. એટલે આખી આ બાબત ખરેખર કવિરાજના પદને દાદાએ જે રીતે કીધું છે ને કે શુક્લ ધ્યાનની શ્રેણીમાં લખાયું છે. શુક્લ ધ્યાન એટલે શું? જોવા સ્વરૂપે આપણે આપણી જીવન પ્રક્રિયા પોતાના મન વચન કાયા અને બીજાના મન વચન કાયાને બસ જોયા કરો. કારણ કે આપણને દેખતા કર્યા છે, આપણે દેખતા કરી છે, આપણને એ વિતરાગ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ છે. તો હવે વિતરાગ દ્રષ્ટિથી જોતા આ જગત સમજાશે. આખી આ વાક્ય જે બધા છે ને તે બધા આખા આપણને શું કહેવાય અંદર ફિટ થતા જશે કે હવે આ રિહર્સલ થયેલું જ છે. તો એમાં કરવાનું છે શું, કે બધા પાત્ર ચ્યુતિ છે એટલે દૂર અલગ છે, બધા સ્વતંત્ર છે. અને એમાં જો વાતને નહીં સમજ્યા તો કોઈને કોઈ રીતે હસ્તક્ષેપ થઈ જશે. ખરેખર આપણને કીધું છે ને કે દાદાએ જ્ઞાન આપીને આપણી દ્રષ્ટિ ખોલી આપી. અને દ્રષ્ટિ ખોલી આપીને, કારણ કે ચીકણો વ્યવહાર બધો બાકી છે ઉકેલવાનો, જે ક્રમ માર્ગમાં એ વ્યવહાર ઉકેલીને પછી જ્ઞાન પ્રાપ્ત થાય છે. એટલે પૂતગલ ચોખ્ખું થયા પછી જ્ઞાન થાય છે. અહીંયા પેલા જ્ઞાન મળી ગયું એટલે આ આખી પૂતગલ બાજી અહીંયા કવિરાજશ્રીએ ઓળખાવી છે કે આ વાતને સમજી લો. એટલે આ વ્યવહારને વ્યવહારનું સ્વરૂપ સમજી લો અને હાથ પગ વાળીને બેસી જાઓ. હવે આપણને એ ભૂમિકામાં વિજ્ઞાન સ્વરૂપની ભૂમિકામાં બેસાડ્યા છે, પણ એ વિજ્ઞાન સ્વરૂપે રહેવું અસંભવ નથી. પણ જેમ જેમ એ દાદા સમજાતા જાય, જેમ જેમ વિજ્ઞાન સમજાતું જાય, તેમ તેમ આપણી જાગૃતિ કૃપાથી ખુલ્લી થયેલી એ સમજણમાં પરિવર્તિત થાય છે. અને સમજણમાં પરિવર્તિત થવું એટલે કે આખું આ જગત કેમનું ચાલે છે આપણને સમજાતું જાય. અને સમજાતું જાય માટે આ પોતાના મન વચન કાયા સમજાય. સામાના ઘરના લોકો જેમની જોડે આપણે રહીએ છીએ એમના મન વચન કાયા સમજાય. અને જગતની નિરર્થકતા સમજાય. કંઈ પણ કર્યું ને તો આખરે ઠાઠડીમાં જવાનું છે.
તો શું લપ કરવાની? તો કે ભાવના શું થાય કે જે વિતરાગો સમજીને સમજાવીને પોતે ચાલ્યા ગયા, તો કે આ જગતમાંથી જવાનું તો બધાએ છે દેહે કરીને, પણ આ સમજણ અને જાગૃતિ જે ખુલ્લી થઈ છે તે લોકોને આપતા જઈએ, તો જેથી કરીને એ લોકો પણ મુક્ત થાય. જબરજસ્ત. એટલે આપણે કહીએ કે આખા વ્યવહાર એમાં કઈએ કર્યું. દાદા કે ચક્રવર્તીએ થયો, અહમ ઇન્દ્ર એ થયો. અહમ ઇન્દ્ર એટલા માટે એમ કહેવાય છે કે અહમ ઇન્દ્ર એટલે હાઈએસ્ટ લેવલ ઓફ એન્જલ, દેવ ગતિના ઊંચામાં ઊંચું દેવલોક. એટલે એમ કે એ લોકોને આમ કરીને ઉપર સિદ્ધ ગતિ દેખાય છે, પણ સિદ્ધ થવાતું નથી. સિદ્ધ ગતિ જુએ પણ છે ને ખબર બી પડે છે કે ઓહો આટલા બધા સુખ્યા છે આ લોકો, પણ ત્યાં જવાતું નથી. તેના માટે મનુષ્યમાં આવીને આ વિતરાગ વિજ્ઞાન સમજીને મુક્ત થવાય છે, જે કાયમનું આપણું ઠેકાણું છે. પછી કીધું અંદર છટકી ગઈ કે જોઈએ ને કેટલું ખરાબ થાય. તો કે ખરાબ કરતા કરતા 7મી નરકમાં જઈ આવ્યા. એટલે કે આખી 14 લોકને હું રખડીને આવ્યો છું. એટલે કે હવે હું જોઈને કહું છું. હવે આવો અક્રમ જ્ઞાન અવતાર અને આવી સ્પષ્ટતા કરવી હોય તો પણ થાય એમ નથી. કારણ કે બોલવા માટે સંજોગ જોઈએ, એ બોલવા માટે પોતાની અંદરની ભૂમિકા જોઈએ. અને દાદા આ બધી વસ્તુ ખુલ્લી કરી છે. હવે એને આપણે સમજીને એક વસ્તુ અંદરથી મનમાં રાખવાનું છે. આપણી અંદર એ જ દાદા ભગવાન અક્રમ વિજ્ઞાનનું મૂળ્યું બીજ સ્વરૂપે છે. આ જગતના લોકોને પહોંચે બસ એ ભાવનાથી જીવી જવાનું છે. અને દાદા ભગવાનના જ્ઞાન થકી એવું ઐશ્વર્ય અંદર ખુલ્લું થયું છે ને, કલ્પે એવો થાય એમ કીધું. તો કે શા માટે બેસી રહ્યા છો? નાની મોટી બાબતોને લઈને ફરિયાદ કરવી કેટલી મોટી ભૂલ કહેવાય. હવે મૌન રહીને દાદા કે નીચી મુંડી દાદા કરતા થાય. કારણ કે દાદા વ્યક્તિ નથી, એ આપણું સ્વરૂપ છે, નેટ ઉઘાડું સ્વરૂપ છે, જે દાદાએ આટલી ઉદારતાથી ખુલ્લું કર્યું છે. હવે આપણે એને જીવી જાણવાનું છે. કારણ કે જીવેલું ચારિત્ર બોલવું પડતું નથી, એ દેખાય. અને એ જેમના નસીબમાં હશે એમને મળી જશે. પણ આપણે એ લક્ષ્ય રાખીએ. કારણ કે મહાત્મા એ અનમોલ જય સચ્ચિદાનંદ. મહાત્મા માત્ર એ જીવતા દાદા છે. એટલે પોતાની જાતને અંડર એસ્ટિમેટ નહીં કરતા. ખરેખર એ અંદરના દાદા ક્યારે વિકાસ પામશે? ત્યારે આપણો વ્યવહાર આદર્શ થશે. અને એ દિલ્હી દૂર નથી, જે આંબી શકાય, પહોંચી શકાય એવું આપેલું છે આપણને. થઈ શકે છે, ખાલી આપણો નિશ્ચય જોઈએ એ સંબંધમાં. એટલે આપણે બધા જ મહાત્મા, આમાં કોઈ મહાત્મા મોટા નથી. કેટલાક લોકોને દાદાને પૂછેલું કે દાદા આ તમને જે પહેલા બધા મળ્યા તે બધા અમારા કરતા આગળ ને? દાદાએ કીધું ના, જે પહેલા મળ્યા કે છેલ્લા મળ્યા એ જ જ્ઞાન એમને મળ્યું છે. જે દાદાના થયા, જે દાદાની આજ્ઞા પાડે એ દાદા જ છે. એટલે એ વિકલ્પ નથી કરવાનો કે આ સિનિયરમાં જીવ માત્રના પરમ વિનયમાં રહેવાનું છે, તો મહાત્માના પરમ વિનયમાં તો રહેવાનું જ હોય. એમાં કોઈ વિકલ્પ નથી. પણ વાત સમજવાની શું કે નાના મોટા નથી. એટલે આ જે નાના મોટાપણું લાગે છે એ પોતાનો જે ગુરુલઘુ સ્વભાવ છે, પૂતગલિક પ્રાકૃતિક, તે ભજવે છે, હેરાન કરે છે. બાકી ખરેખર
આપણને દાદાએ એમના જેવા જ બનાયા છે, બસ એને જીવી જાણવાનું છે ને એ પ્રાર્થના નિશ્ચય એની પાછળ લાગી જવાનું છે. અને દાદા આપણને દરેક મહાત્માને આપતા પુત્રોને શક્તિ, સમજણ ને પુરુષાર્થ આપે કે એ બધા દાદા જગતમાં જ્યાં છે ત્યાં લપકામણ સર્વમંગલ સંસ્થાન